હાજરીનું અમે નોંધ લઈએ છીએ તથા પૂર્વ વિપક્ષ મંત્રી શ્રી શૈલેન્દ્રસિંહ બિહોલા પણ અત્રે આમંત્રણને માન આપીને ઉપસ્થિત છે, તેઓને પણ અમે વધાવીએ છીએ. કાર્યક્રમને આગળ ધપાવીએ. મેં કહ્યું એમ કે દાદાના કવિકર્મ એક જ પુસ્તકની અંદર વિવિધ સ્વરૂપો, સોનેટ, ગીતોના ઢાળથી શરૂ કરીને આધુનિક ગીત સુધી અને અછાંદસ સુધી પહોંચે તેવી રચનાઓમાંથી પસાર થવાનો એક અનેરો આનંદ છે. અને આપણી વચ્ચે એક સફળ સંચાલક અને ગવર્મેન્ટ કોલેજના ગુજરાતીના જ પ્રાધ્યાપક શ્રી સંજયભાઈ પટેલ હાજર છે. હું ડૉક્ટર સંજય પટેલને વિનંતી કરીશ કે કાવ્ય સંગ્રહનો પરિચય આપે, એનો રસાસ્વાદ કરાવે. નમસ્કાર. વિધવિધ મુખડા નિરખી નિરખી નેણ ગયા છે થાકી. વિધવિધ મુખડા નિરખી નિરખી નેણ ગયા છે થાકી. કોના મુખડું જોણું મારે હજી રહ્યું છે બાકી. આ જોણું શબ્દ છે કે કોના મુખનું જોણું મારે હજી રહ્યું છે બાકી. અભિધાના સ્તરે વાત કરીએ તો આ બધા બેઠેલા મુખના ચહેરાનું જોણું હજુ બાકી હતું. પણ વ્યંજનાના સ્તરે વાત કરીએ કે કવિતા એ અભિધાથી વ્યંજના સુધીનો વિસ્તાર છે. એટલે કોના મુખનો એક તલસાટ છે કે આટલા બધા પૃથ્વીમાં 7 અબજ વસ્તી, ઘણા બધા મુખડા જોયા, થાકી જવાયું, પણ એક સાક્ષાત્કારની જે ક્ષણ છે એ સાક્ષાત્કારની ક્ષણ હજુ બાકી છે. અને આપણે વિનંતી કરીએ, પ્રભુને પ્રાર્થના કરે કે સાક્ષાત્કાર સુધી દાદા વ્રજલાલ બ્રહ્મભટ્ટ કવિ મંગલમ પહોંચે. સોનલ સાંજ ઢળે મારા ભાગે પુસ્તકનો પરિચય છે અને એને આચમન છે, વિવેચન નથી. એટલે એના જે રસ સ્થાનો છે એના વિશે બહુ જ 10 થી 12 મિનિટની સમય મર્યાદામાં વાત કરીશ. કે કવિ કે કોઈ પણ માણસ એના સમયનું સંતાન છે, કે એના જે યુગ પ્રભાવક પરિબળો છે એનાથી એ બહાર રહી શકતો નથી. દાદાનો જન્મ, કવિ મંગલમનો જન્મ 30મી મે 1930માં, 94 વર્ષ પૂરા કરી અને 95મા વર્ષે અહીંયા બેઠા છે. અને હું એના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સાથે જોડું તો મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રા ચાલુ હતી ત્યારે એ જન્મ્યા છે. દાંડી યાત્રાને 1 અઠવાડિયું બાકી હતું ત્યારે એમનો જન્મ થયો છે. 12મી માર્ચથી 6ઠી એપ્રિલ 1930. એટલે ગાંધી યુગમાં એમનો જન્મ થયો. આઝાદી મળી ત્યારે એ 17 વર્ષના હતા અને આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે 20 વર્ષના હતા. એટલે આ સમયમાં એમનો તરુણ કાળ, એમની યુવાવસ્થા ઘડાઈ છે, કેળવાઈ છે. એટલે ગાંધી યુગ અને અનુગાંધી યુગના પ્રભાવક લક્ષણો એમની કવિતામાં છે. કાવ્ય સંગ્રહ સોનલ સાંજ ઢળે 94 કાવ્યો છે. એ એમના 94 વર્ષોનું પ્રતીક છે. અને 95મો કાવ્ય એ હવે લખશે જ્યારે 95 પૂરા થશે. તો આ 95 કાવ્યમાં, આખા કાવ્ય સંગ્રહમાં શું છે? એ કાવ્યના આરંભે મુસાફિર પાલનપુરી, કવિશ્રી ભગીરથ બ્રહ્મભટ્ટ અને શ્રી કેશુભાઈ દેસાઈ, એ 3 પ્રસ્તાવના છે. 94 કાવ્યો છે. અને જુઓ મેળ કેવો છે. સીધી લીટીના માણસ એક એમનું કાવ્ય છે. તો સીધી લીટીના વારસના સર્જક પણ આપણી સામે બેઠા છે. સીધી લીટીના વારસ એટલે કેશુભાઈ અને સીધી લીટીના માણસના સર્જક એટલે દાદા. તો આ 95 કાવ્યમાંથી 68 કાવ્યો ગીત છે, 10 કાવ્યો છે એ છાંદસ રચનાઓ છે, અને 10 કાવ્યોમાં સૌથી વધારે પ્રભુત્વ એમનું મંદાક્રાંતા છંદ ઉપર છે. મંદાક્રાંતા, અનુષ્ટુપ, શાર્દુલ વિક્રીડિત, ઇન્દ્રવજ્જા જેવા 10 કાવ્યો છાંદસ કાવ્યો છે. 4 કાવ્યો અછાંદસ છે, મુક્તક છે. અને આવા કાવ્યો મળી અને કુલ 94 કાવ્યો છે. વિષયની દ્રષ્ટિએ જોઈએ તો આત્મલક્ષી ઉર્મી કાવ્યો 65 કાવ્યો આત્મલક્ષી ઉર્મી કાવ્યો છે. 15 થી વધુ કાવ્યો એ પ્રકૃતિના કાવ્યો છે, જેના પરથી કાવ્ય સંગ્રહનું નામ છે એ પ્રકૃતિનું કાવ્ય છે સોનલ સાંજ ઢળે. ત્યાર પછીના સ્ત્રી સંવેદનાના કાવ્યો છે, વ્યક્તિ વિશેષના કાવ્યો છે. વ્યક્તિ વિશેષના કાવ્યો એટલે ગાંધી, નહેરુ અને વિનોબા ભાવે, ભૂદાન યજ્ઞ, એના વિશેનું પણ એક અલગ કાવ્ય છે. એટલે આવા વ્યક્તિ વિષયના કાવ્યો છે, વતન પ્રેમના કાવ્યો છે, ભાંડુ વિશેનું કાવ્ય છે, દીકરી પ્રેમનું કાવ્ય છે, હમણાં જે બાએ ગાયું એ વિષયના કાવ્યો છે. પણ આત્મલક્ષી ઉર્મી કાવ્યો છે
અને પ્રકૃતિના કાવ્યો છે. એ આ કાવ્ય સંગ્રહની વિશેષતા છે. આત્મલક્ષી ઉર્મી કાવ્યો કયા પ્રકારના? કે એનો જે વ્યત્યય છે, શબ્દ વ્યત્યય અને પંક્તિ વ્યત્યય, કવિ કંઈ નવો શબ્દ લાવતો નથી, એને એ ગોઠવે છે. અને આ જે ગોઠવણી છે એ કવિની કેવી છે કે આપણા જીવનના જે અનુભવો છે, જે કહેવતો છે, એને કાવ્યમાં જ્યારે ઢાળે છે ત્યારે એ કેવી કવિતા બને છે. સમણામાં મેં પ્રીત કરીથી પ્રીત બની ગઈ સમણું, હાય પ્રીત બની ગઈ સમણું. ગણકાર્યુંના દર્દ શરૂમાં દર્દ વધી ગયું બમણું, અરે હાય દર્દ વધી ગયું બમણું. પથ્થર દિલ પર વ્યર્થ જ વહેતું લાગણીઓનું ઝરણું, પથ્થર દિલ પર વ્યર્થ જ વહેતું લાગણીઓનું ઝરણું, અરે હાય લાગણીઓનું ઝરણું. અને ઉપચારકોએ મોં મચકોડ્યું, ઉપચારકોએ મોં મચકોડ્યું, કોનું લેવું શરણું, અરે હાય કોનું લેવું શરણું. માજી જો નાવ ડૂબોએ ઉસે કોણ બચાએ. એટલે ઉપચારકોએ જ મોં મચકોડ્યું છે તો કોનું લેવું શરણું. અને મૃગજળ પાછળ દોડી દોડી હાંફી ગયું છે હરણું, અરે હાય હાંફી ગયું છે હરણું. જીવ બચાવવા જળમાં તરતો, જીવ બચાવવા જળમાં તરતો જાલે ડૂબતો તરણું, અરે હાય જાલે ડૂબતો તરણું. અને વાત ઢાંકવા જગના મોઢે બંધાયુંના ઘરણું, અરે હાય બંધાયુંના ઘરણું. અને અંતિમ પંક્તિમાં જતા કવિ કહે છે કે દડી દડી કુલડીમાં વાળ્યું, આંધળી દળે ને કૂતરી ચાટે. એટલે વહેલી ઉઠીને મોટું દળ્યું તે ફેર દળ્યું, તે હતી એની વેળા થઈ. અમારા ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય. એટલે દડી દડી કુલડીમાં વાળ્યું જીવનભરનું દરણું, અરે હાય જીવનભરનું દરણું. સમણામાં મેં પ્રીત કરીથી પ્રીત બની ગઈ સમણું, અરે હાય પ્રીત બની ગઈ સમણું. એટલે હવે આ કવિતા